ચાંગુદાર વિસ્તારમાં ગુટખા બનાવવા માટે વપરાતી કરવેરાપાત્ર સોપારીનો મોટા પાયે ગેરકાયદેસર સંગ્રહ થતો હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ખાનગી ગુટખા કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરો દ્વારા દરરોજ અંદાજે 2 થી 5 કરોડ રૂપિયાની જીએસટી કરચોરી થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે અમદાવાદના એક જાગૃત નાગરિકે તારીખ 14 નવેમ્બર 2024ના રોજ સીજીએસટી, ડીજીજીઆઈ, રાજ્ય કર વિભાગ, એસપી રૂરલ અમદાવાદ અને ચાંગોદાર પોલીસને લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ ફરિયાદ બાદ 60 દિવસથી વધુ સમય વીતી જવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં વિભાગીય બેદરકારી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. તારીખ 21 જાન્યુઆરી 2025ના રોજ ચાંગોદારમાં તપાસ કરવામાં આવી, પરંતુ આરોપ છે કે કાયદેસર સર્ચ અને સીઝર કરવાની બદલે ગુટખા કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરોને સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી, જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ બચી ગઈ. આ મામલે સીજીએસટીના પ્રિન્સિપલ કમિશનર સમક્ષ કડક એસ્કેલેશન રજૂ કરવામાં આવી છે, જ્યાં વિશેષ તપાસ ટીમ એસઆઈટી, સંડોવાયેલા અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી અને 72 કલાકમાં એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ: શું ગુટખા માફિયા કાયદા કરતાં વધુ શક્તિશાળી છે, કે પછી કરોડોની કરચોરી સામે પણ વિભાગો ચૂપ છે?